જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, શું હું આવી ગયો છું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને, જેનો ટૉપિક છે કે કલ્કી ભગવાન કળિયુગમાં કયા રાક્ષસને મારવા માટે જન્મ લેવાના છે. જે રીતે આપણે જાણીએ છીએ કે આપણા 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. સતયુગની અંદર જે રાક્ષસનું નામ હતું તે મોટું હતું, હિરણ્યકશ્યપ, બરાબર. ત્યારબાદ ત્રેતાયુગની અંદર તે નામ નાનું થઈને શું થયું? રાવણ, 3 અક્ષરનું થઈ ગયું. ત્યારબાદ દ્વાપર યુગની અંદર તે નામ 2 જ અક્ષરનું થઈ ગયું, કંસ. અને ત્યારબાદ કળિયુગની અંદર તે નામ 1 જ અક્ષરનું થઈ ગયું, શું? મેં, હું. આ મેં શબ્દની અંદર જે અહંકાર, ઘમંડ, અહમત્વ છુપાયેલું છે, તેને મારવા માટે કલ્કી ભગવાન જન્મ લેવાના છે. તો મિત્રો, જેમ બને એમ ટ્રાય કરો કે અહમત્વ, ઘમંડ ને આપણે ત્યાગ કરીએ, બધા સાથે પ્રેમપૂર્ણ રહીએ, જરૂરિયાતમંદોની મદદ કરીએ, અને સૌથી મહત્ત્વનો મુદ્દો, આપણા સનાતન ધર્મને ફોલો જરૂરથી કરીએ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જરૂરથી જેટલો તમને ગમ્યો હોય તો જેટલો બને એટલો શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી